Good morning, children. So, once again, we are meeting in a new chapter. That is called chapter number 8. OC, chapter number 8, Financial Management. હવે જો પહેલા તમે ટેક્સ્ટ બુક કાઢો. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 84 આ બધું તમને હું લખેલું છે એ સમજાવું પહેલા. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર આજે આપણે જે કરવાનો છે આ લેક્ચરમાં આના એકચ્યુઅલી તમારે બે લેક્ચર આવશે. લેક્ચર 1 અને 1.1 કે મોટો ટોપિક છે, 2 કલાકનો લેક્ચર થાય છે. અને 1ના હું બે લેક્ચર લઈશ. લેક્ચર 1માં 3 ટોપિક આવશે અને લેક્ચર 1.1માં બે ટોપિક આવશે. સમજાઈ ગયું? એટલે તમારે કોઈ જાતનો પ્રોબ્લેમ અંદર થાય નહીં અને શાંતિથી તમે આખી ટોપિક સમજી શકો. બરાબર છે? હવે કમ ટુ પેજ નંબર 84. પહેલા પેજ નંબર 84, 85 પર વહી આવો. રાઈટ? જો ટોપિક તમને આપ્યો છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. પેજ નંબર 84. 84 ઉપર વહી આવો. રાઈટ? પહેલાં બધું માર્કિંગ કરી નાખો. આ લેસનમાંથી તમારે એલક્યુ કોઈ આવવાનો નથી. અચ્છા, તો તમારે આ લેસનમાંથી કયો આવશે? તો ટોટલ એનું વેટેજ જો 8 માર્ક્સનું છે. ટોટલ આ ચેપ્ટરનું વેટેજ 8 માર્ક્સનું છે. અચ્છા, માર્ક્સનું ડિસ્ટ્રીબ્યુશન મેં સાઈડમાં લખ્યું છે. તો કેસેમાં આમાંથી આ લેસનમાંથી આ ચેપ્ટરમાંથી તમને કઈ કઈ વસ્તુ પૂછાય તો પહેલાં માર્ક કરી નાખો. તમને 2 MCQ પૂછાશે અને MCQ એટલે એક MCQ એક SQ. બરાબર? એક અને 2 MCQ એક ચેપ્ટરમાંથી કોઈ ન આવે. એક MCQ એક SQ પૂછાય. એટલે આપણે 2 MCQ લગાડ્યા છે, 1 માર્ક ઈચ, અથવા એક 2 માર્કનો આન્સર પૂછાય. સમજાણો? એક 2 માર્ક્સનો આન્સર પૂછાય. આન્સર ઇન બ્રીફ, સેક્શન C. એક તમને કદાચ પૂછાય 3 માર્ક્સનો આન્સર, જે મેં ઓલરેડી બધું અહીંયા લખ્યું છે તમને પાછો કહેતો જઈશ. એક 3 માર્ક્સનો આન્સર પૂછાય. અને જો 3 માર્ક્સનો આન્સર ન પૂછાય તો એક ડિફરન્સ કમ્પલસરી આ ચેપ્ટરમાંથી પૂછાય છે. બરાબર? આ ચેપ્ટરમાંથી ડિફરન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? ડિફરન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ચેપ્ટરમાં ટોટલી તમારે 4 ડિફરન્સ આવશે. આ 4 ડિફરન્સીસમાંથી બોર્ડવાળા દર વર્ષે કમ્પલસરી એક ડિફરન્સ પૂછે છે. જો હું તમને બહુ ક્લિયર કટ લેંગ્વેજમાં સમજાવું છું, બોર્ડ કમ્પલસરી દર વર્ષે એક ડિફરન્સ પૂછે છે આમાંથી. ફરીથી આખો ટોપિક કહું છું. લેક્ચર 1 નો ચેપ્ટર 8 OC. ટોપિકનું નામ શું છે? ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ટોટલ વેટેજ કેટલું છે? 8 માર્ક્સ. એમાંથી 2 MCQ પૂછાય, એક SQ કરતા MCQ. એક 2 માર્કનો આન્સર પૂછાય, એક 3 માર્કનો આન્સર પૂછાય અને એક ડિફરન્સ કમ્પલસરી પૂછાય છે, જે સેક્શન B માં આવે છે. આન્સર બ્રીફ જે તમારા 3 માર્ક્સના ટોપિક આવે છે એમાંથી એક 3 માર્કનો આન્સર અને એક ડિફરન્સ. આ બે વસ્તુ પૂછાય છે. હવે જો આ 2 માર્કનો ન પૂછાય તો તમને 2 MCQ પૂછાય અને જો આ બે પૂછાય તો આ ન પૂછાય. ઉપર તમને ઓપ્શન મળશે, નીચે કોઈ ઓપ્શન મળવાનું નથી. આ બે તમારા કમ્પલસરી છે. 3 ને 3 6 માર્ક થઈ ગયા, 6 ને 2 8 માર્ક, અથવા 6 ને 2 8 માર્ક. ઈ બેમાં તમારો ઓપ્શન રહેશે. ક્લિયર થઈ ગયું છોકરાઓ? ઓકે. હવે પેજ નંબર 84 ઉપર જો મેં ટોપિક વાઇઝ બધું લખ્યું છે. ટોપિક નંબર 1 તો પેજ 84, 85 પર સૌથી પહેલો ટોપિક કયો છે? કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન. જે આપણો ટોપિક છે 8.1. બરાબર છે? કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન 8.1 નો ટોપિક છે. કોન્સેપ્ટ અને ડેફિનેશન 8.1. ઇન્ટ્રોડક્શન થોડું લેશું, પછી ડાયરેક્ટ આપણે કોન્સેપ્ટમાં જશું. કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન 8.1 પ્લસ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. કેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે? 8 કેરેક્ટર. જો એ મેં આ લખ્યું છે
8 કેરેટ. હવે આ બે ભેગા કરો તો તમારે 3 માર્કનો આન્સર થાય. હું તમને બધા ટોપિક વાઇઝ કહેતો જઈશ અને હું એકારે બધું મિક્સઅપ ન થઈ જાય. મેં લખેલું છે બધું અહીં, પણ જેમ જેમ આપણે ટોપિક ચાલતો જશે એમ હું તમને કહેતો જઈશ. સમજાઈ ગયું? અત્યારે મારો ટોપિક કયો છે? કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ટોપિક નંબર 8.1 અને 8.1.1 જે મને કેટલા માર્ક્સનો આન્સર આપે છે? 3 માર્ક્સનો. ઓકે, નાઉ યુ નો ચિલ્ડ્રન વોટ ઇઝ મીન બાય ફાઇનાન્સ. આ તમે જુઓ તો પ્રાઇમરીલી તમે એવું ભણ્યા છો વોટ આર ધ 4 ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન. તો તમે કહો છો લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોર. આ 4 વસ્તુ તમે કહો છો, બરાબર? અચ્છા, હવે કેપિટલ નામની વસ્તુ જે છે એ કનેક્ટેડ ટુ કેવા છે? ફાઇનાન્સ. જે પ્રાઇમરીથી આપણે આગળ વધીએ તો હવે ટોપિકનું નામ જ છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. આ તમારી પાસે બિઝનેસ કરવા માટે તમારા પોતાના પૈસા હોય, મોટો બિઝનેસ હોય તો બહારથી આપણે લોન લાવતા હોય, તમે ભણ્યા છો બોરોડ કેપિટલ હોય, એ બધા કેપિટલને કઈ રીતે ગોઠવવા કે આજે કોઈ પણ બિઝનેસમેન એવું તો ન વિચારે ને કે આડેધડ હું રોકાણ કરી દઉં અને પછી બિઝનેસ ઠપ થઈ જાય ત્યારે મોટું નુકસાન આવે. અને ઘણા બધા એવું વિચારે છે તો બિઝનેસમાં લોસ થાય છે. જો વિચાર્યા વગરનું કોઈ બિઝનેસમાં રોકાણ થયું હોય તો બિઝનેસ રિટર્ન આપવાની બદલે લોસ આપે. એટલે કે એકાઉન્ટ્સમાં તમે ભણો છો, ફાઇનલ એકાઉન્ટના દાખલા કરો છો તો 10 દાખલામાંથી 8 દાખલામાં પ્રોફિટ આવતો હોય, નેટ પ્રોફિટ, તો 2 દાખલામાં નેટ લોસ આવતો હોય છે. બિઝનેસમાં દર વર્ષે પ્રોફિટ થયું જરૂરી નથી, લોસ થાય. ઘણી વાર આપણે કઈ આડેધડ રોકાણ થઈ ગયું હોય, આંધળું રોકાણ થઈ ગયું હોય અને પછી ઇન્વેસ્ટમેન્ટ પાછું ન આવે અને ઘરના મુદ્દલે જાય ત્યારે લોસ સહન કરવો પડે. તો એને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ ન કહેવાય, એને કહેવાય ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ. બરાબર છે? એને શું કહેવાય? ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ. શું કામ? કે મેનેજ કરવાની બદલે શું થયું? મિસમેનેજ. અને અલ્ટિમેટલી બધું કેપિટલ ધોવાય છે, મતલબ લોસ આવે. બરાબર છે? એટલે આપણે બહુ ડીપમાં ગયા વગર what is the importance of finance, you know. How to allocate that finance, you know. કે આજે હરેક બિઝનેસમેન એવું વિચારતો હોય કે હું 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરું એ 2-5 વર્ષ પછી ₹1.25 થઈને બહાર આવે. કોઈ બિઝનેસમેન એવું ન વિચારતો હોય કે આજે હું 1 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરું એ 5 વર્ષ પછી એનું ઇન્વેસ્ટમેન્ટ 8 આના થઈ જાય. સમજાણો? So ultimately, what we can say is that we are connected to financial system. અને 11th સ્ટાન્ડર્ડમાં તમારે એક GR આવતો, જ્યારે ઓસીના નવા ચેપ્ટર્સ, ઇન્ટ્રોડક્શન ચેપ્ટર્સ હતા, તો you are having one GR. Finance is the lifeline of business. Finance is a blood of business. કે આપણને ખબર છે ફાઇનાન્સ વગર બિઝનેસ ચાલવાનો નથી. સમજાઈ ગયું? કે પૂછવાનું? એની ડાઉટ? ઓકે, હવે કમિંગ ટુ ધ પોઈન્ટ. Now coming to the point is that how, when, in what proportion financial management is to be managed. What are the different theories for which financial management is necessary? સમજાઈ ગયો? So let us see how this works out. Okay? Now, introduction.
આપણો ટોપિક નંબર 1. પહેલા કોન્સેપ્ટ અને ડેફિનેશન કર્યા પહેલા આપણે ઇન્ટ્રોડક્શન કરીએ છીએ. ઓકે, લેટ અસ સી. In simple words, management of finance means business management. Finance is the blood of business. The existence of human life is not possible without circulation of blood. In the same way, existence of business unit is not possible without finance. જેમ હ્યુમન લાઈફમાં બ્લડની જરૂર પડે સર્ક્યુલેશનમાં, એમ બિઝનેસમાં ફાઇનાન્સની જરૂર પડે. બરાબર? બિઝનેસ કેનોટ બી સ્ટાર્ટેડ વિધાઉટ એડિક્વેટ ફાઇનાન્સ. તમે નાનો મોટો ગમે એવો ધંધો કરો, જો એ ધંધામાં પર્યાપ્ત સફિશિયન્ટ કેપિટલ ન હોય, ફાઇનાન્સ ન હોય, તો તમે બિઝનેસ કરી શકો નહીં. કે આજે કોઈ પણ બિઝનેસમેન જ્યારે પોતાનો ફાઇનાન્સ બિઝનેસ ચાલુ કરે તે પોતે વિચારે ને કે આમાં મારે કેટલા કેપિટલની જરૂર પડશે, શું કરવું પડશે. સમજાઈ ગયો? ઓકે. બિઝનેસ કેનોટ બી સ્ટાર્ટેડ વિધાઉટ એડિક્વેટ finance. Finance is like a foundation stone of business. આને GR બનાવો. રાઈટ? આ લાઈનને GR બનાવો. Finance is the foundation stone of business. તમારો આન્સર કયો? ઉપરથી આપણે જે ઇન્ટ્રોડક્શન ચાલુ કર્યું ત્યાંથી માંડીને ત્યાં સુધી આટલો તમારો આન્સર છે. અહીંથી તે અહીં સુધી. બરાબર? જો તમને વ્યવસ્થિત દેખાય. In simple words થી માંડીને each business ક્યાં સુધી 4 to 4 પોઈન્ટનો આન્સર છે. GR બનાવી નાખો. ઓકે, આપણું ઇન્ટ્રોડક્શન. રાઈટ? હવે આપણે ડેફિનેશન કોન્સેપ્ટમાં આવીએ છીએ. કોન્સેપ્ટ ઓફ બિઝનેસ ફાઇનાન્સ એન્ડ ડેફિનેશન. રેડી? કોન્સેપ્ટ 8.1. અત્યારે કયા ટોપિકમાં છું? 8.1માં. Financial management means management of finance functions and routine activities. Financial management includes all the aspects of financial activities of business. નાની પિનથી માંડીને મોટા ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ સુધી બધી વસ્તુમાં જે ઇન્વેસ્ટમેન્ટ જોવે, જેની માટે ફાઇનાન્સ જોવે, that is all considered under financial management. સમજાઈ ગયું? હવે ડેફિનેશન નંબર 1. According to F.W. Pace, in modern economy, based on utilization of funds, modern financial management means acquiring and required funds at required time. જો ફરીથી વાંચું છું. હાઉ સિમ્પલ લેંગ્વેજ છે જુઓ. In modern economy, based on utilization of funds, કેટલા ફંડની જરૂર છે, કેટલો ફંડ વપરાવાનું છે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ મીન્સ એક્વાયરિંગ એટલે ગેટિંગ, કયા સોર્સથી તમે લાવો છો, ઓફ રિક્વાયર્ડ ફંડ એટ રિક્વાયર્ડ ટાઈમ. જે સમયે તમારે જેટલા પૈસાની બિઝનેસમાં જરૂર હોય અને એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ થતું હોય એને બિઝનેસ ફાઇનાન્સ કહેવાય. સમજાઈ ગયો? ઓકે. પછી according to Raymond Chambers, financial management means to take decision about financial matters, to implement them smoothly and to review them. તમે તમારું બિઝનેસનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પછી તમે એને વિચારો છો, પછી તમે એની ઉપર ધ્યાન આપો છો અને એનું પ્લસ માઇનસ ટૂંકમાં બેલેન્સિંગ કરો છો. આવી ડેફિનેશન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની બને. થર્ડ, according to Professor Kimball, financial management means utilization of fund, its optimum utilization and its appropriate allocation. આ બધી વસ્તુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આવી છે.
એટલે કોન્સેપ્ટમાં તમે શું લખશો? મેં તમને 3 ડેફિનેશન આપી. કોન્સેપ્ટની ઇન્ટ્રોડક્શનની 2 લાઈન, પછી એકાદી ડેફિનેશન લખવાની. ટાઈમ મેનેજ કરવું પડશે ને પાછું. અને બધી ડેફિનેશન નહીં લખવાની. ઇન્ટ્રોડક્શનની 2 લાઈન એટલે કોન્સેપ્ટની 2 લાઈન, એક ડેફિનેશન અને પછી કેરેક્ટરિસ્ટિક્સમાં આવી જવાનું. અચ્છા, ટોટલ કેટલી કેરેક્ટરિસ્ટિક્સ છે? 8 કેરેક્ટરિસ્ટિક્સ. 8. એમાં એક 2 માર્ક્સનો આન્સર નથી, નકર મેં અહીં લખ્યું હોત. ટોપિક કયો છે? 8.1.1. સમજાઈ ગયો? ઓકે, લેટ અસ see. Branch of management. First characteristic. Financial management is a branch of management which includes the function of planning and controlling and use of finance. નાની characteristics છે common. Number 2, wide scope. ફાઇનાન્સની તો હજારો વસ્તુમાં જરૂર પડતી હોય બિઝનેસમાં. જે માણસ જે બિઝનેસ કરતો હોય ખબર જ હોય. ડગલે ને પગલે પૈસાની જરૂર પડે. Right? The scope of financial management is so wide that it includes estimating the need of financial requirement, maximum utilization, proper allocation, and its planning and controlling. બરાબર? એનું પ્લાનિંગ, એનું કંટ્રોલિંગ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટથી થતું. સમજાઈ ગયું? ઇટ કવર્સ ઓલ ફાઇનાન્શિયલ ઓપરેશન્સ. એમાં બધી વસ્તુ આવી જાય. Right from the inception of business to the end. Inception is starting of business. બિઝનેસના શરૂઆતથી ફાઇનાન્સની જરૂર પડે બિઝનેસના એન્ડ સુધી. સમજાઈ ગયો? That covers the managerial decision. Financial management provides the base of managerial decision. કે મેનેજરે ફાઇનાન્સનું એલોકેશનની ધ્યાન રાખવાનું હોય. કેટલું ફાઇનાન્સ કયા સેક્ટરમાં, કયા ડિપાર્ટમેન્ટમાં કેની જરૂર છે તો મેનેજરોને જ ખબર હોય. ને બધું વર્કઆઉટ કરે ત્યારે જ ખબર પડે. બરાબર? Decisions regarding production, sales, research, development, etc. are based on financial management. ચોથી, relation with financial decision. જો decision સાચું તો આપણું ઇન્વેસ્ટમેન્ટ ઉગીને બહાર આવે અને જો decision ખોટું તો પૈસા ડૂબી જાય, મતલબ બિઝનેસમાં લોસ જાય. રાઈટ? Financial management is related with decision making of investment. Capital structure એટલે શેર કેપિટલ જે છે એ આપણે એડવાન્સમાં આગળના ટોપિકમાં સમજાવીશ. એન્ડ ડિવિડન્ડ પોલિસી. આ બધી વસ્તુ અહીં આવશે. આ બધા ટોપિક છે જો મેં લખ્યા છે. બરાબર? આ બધા ટોપિકમાં હું તમને ડિટેલમાં બધા વર્ડ્સ સમજાવીશ. રાઈટ? બેઝડ ઓન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફિફ્થ, goal of maximization of owners economic welfare. આજ કોઈ પણ માણસ બિઝનેસ કરવા બેઠો છે તો પ્રોફિટ તો થવો જોઈએ ને, બિઝનેસનું એક્સપાન્શન તો થવું જોઈએ ને, જે માણસે મહેનત કરી છે રિટર્ન તો મળવું જોઈએ ને. રાઈટ? Financial management adopts 2 approaches of maximization of owners economic welfare: profit maximization and wealth maximization. જે અહીંયા ઓલરેડી આપ્યા છે આ બે ટોપિક એ આપણે ડિટેલમાં આગળ ડિસ્કસ કરશું. There are 2 objectives: profit maximization and wealth maximization. આ બે આપણે આગળના ટોપિકમાં ડિસ્કસ કરાવીશ તમને. રાઈટ? પછી કી પોઝિશન, બ્લડ. Financial management is the managerial activity and holds the key position in organizational structure of business. બિઝનેસના ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચરમાં ફાઇનાન્સ કી પોઝિશન ઉપર છે કે ફાઇનાન્સ વગર બિઝનેસ ચાલવાનો નથી. સમજાઈ ગયું? પછી 7th, relation with other areas of management. Most of the activities of business such as production, sales, marketing, research, etc. are connected to finance. બરાબર છે? આ બધી ફાઇનાન્સની સાથે કનેક્ટેડ છે. Financial management will be more flexible in formulating production policy, sales policy, if financial management has sufficient fund. પછીની લાઈન લેવાની નથી. જો ફાઇનાન્શિયલ મેનેજર પાસે સફિશિયન્ટ ફંડ હોય તો એ ફંડ બધા ડિપાર્ટમેન્ટને વ્યવસ્થિત રીતે એલોકેટ કરી શકે.
ચાહે સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે પરચેસ ડિપાર્ટમેન્ટ હોય, ચાહે રિસર્ચ ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, એટલે કોઈ ડિપાર્ટમેન્ટમાં ફંડની સ્કેર્સિટી ઊભી થાય નહીં અને બિઝનેસ સ્મૂથ રનિંગ થતો જાય. સમજાઈ ગયો? ઓકે. પછી 8th, division in two parts. Financial management can be divided into two parts. Management of long term fixed capital, એટલે લેન્ડ, બિલ્ડિંગ ની, મશીનરી ની બધું, of and management of working capital. વર્કિંગ કેપિટલ તમને ખબર છે, એકાઉન્ટ્સમાં તમે ભણો છો. આની પહેલાં મેં તમને કીધું there are two types of capital, વર્કિંગ કેપિટલ અને ફિક્સ કેપિટલ. બે કેપિટલને મેનેજ કરવા પડે, બે કેપિટલમાં ફાઇનાન્સની જરૂર પડે. બરાબર? Fixed capital management includes planning for expansion of fixed assets such as building, machinery, land, etc. While working capital management is necessary for day-to-day expenses. આ બધી વસ્તુમાં તમારે ફાઇનાન્સની જરૂર પડે. So, this was my first answer. 2 marks. Concept, definition, characteristic. જો 8 characteristics છે, 8 મેં તમને અત્યારે સમજાવ્યું. આ બધું ભેગું કરો તો આન્સર કેટલા માર્ક્સનો થશે? 3 માર્ક્સ. હવે સેકન્ડ ટોપિક, પેજ નંબર 84, 85 ઉપર હમણાં જે આમાં કી પોઝિશનમાં જે આપ્યું હતું, સોરી 7th પોઈન્ટમાં મેં સમજાવ્યું હતું ને, there are 2 objectives. એમાં હવે આ ટોપિક આપણે લેવાનો છે, objectives of financial management. ટોપિક નંબર 8.1.2. બરાબર? 8.1.2. There are 2 objectives. જો મેં લખ્યું છે 2 objectives each 2 marks. જો બેને છૂટા પાડો તો બેને જુદા જુદા 2 માર્કના પૂછાય. ઓબ્જેક્ટિવ નંબર 1, ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન, અને ઓબ્જેક્ટિવ નંબર 2, વેલ્થ મેક્સિમાઇઝેશન. બે જુદા જુદા છે. પ્રોફિટ બિઝનેસમેનને આવે, વેલ્થ ઇન્વેસ્ટરોને આવે, સ્ટોક માર્કેટની બધું આપણે આગળ વાત કરશું. તો એ બે છૂટા પાડો તો 2 માર્કના. અચ્છા, બેને ભેગા કરો તો હેડિંગ શું પૂછાય? શોર્ટ નોટ ઓન ઓબ્જેક્ટિવ્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તો 3 માર્ક્સની શોર્ટ નોટ બને. સમજાઈ ગયું? બે ઓબ્જેક્ટિવ ભેગા કરો તો 3 માર્ક્સની શોર્ટ નોટ બને. જો બે ઓબ્જેક્ટિવ છૂટા પાડો તો 2 માર્કનો એક ઓબ્જેક્ટિવ બને. જો મેં ચોખ્ખું લખ્યું છે 2 ઓબ્જેક્ટિવ્સ 2 માર્ક્સ ઈચ, અને બેને ભેગા કરો તો શોર્ટ નોટ બની જશે. ક્લિયર થઈ ગયો? એની ડાઉટ? ઓકે. ઓબ્જેક્ટિવ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, પેજ નંબર 84, 85 ઉપર આગળનો ટોપિક. The objective of financial management should be maximization of owners' economic welfare through financial resources and economic maximization. આ બે કીવર્ડ અંડરલાઈન કરો. Maximization of owners' economic welfare and economic maximization. આ બે વસ્તુ અંડરલાઈન કરો અને તમારો આન્સર બની જાય. બરાબર? હવે ઓબ્જેક્ટિવ નંબર 1, objective of profit maximization. That is very simple topic. કે આજે કોઈ પણ બિઝનેસમેનને પોતાના બિઝનેસમાં, પોતાના ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટમાં મેક્સિમમ પ્રોફિટની જ વિચાર કરે. આજ કોઈ બિઝનેસમાં ધારો કે એ નામના બિઝનેસમાં તમને 5% રિટર્ન મળે છે, બી નામના બિઝનેસમાં તમને 8% રિટર્ન મળે છે, સી નામના બિઝનેસમાં તમને 10% રિટર્ન મળે છે. તો કોઈ પણ બિઝનેસમેન સી બિઝનેસ જ કરે ને. શું કામ? કે એમાં 10% રિટર્ન છે. એ શું કામ ખોટો આડો ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં ધંધો કરે? સ્ટોપ. ઓકે. સો લેટ અસ સી. ફર્સ્ટ ટોપિક, ઓબ્જેક્ટિવ ઓફ પ્રોફિટ મેક્સિમાઇઝેશન. આ ટોપિક છે ફર્સ્ટ ટોપિક. ઓકે, અંડરલાઈન કરતા જજો. નવી વસ્તુ આવશે ત્યાં હું સમજાવીશ. પ્રોફિટ મેક્સિમાઇઝેશન મીન્સ મેક્સિમાઇઝિંગ ઇન્કમ ઓફ ધ કંપની. તો જ બેલેન્સ શીટ હેલ્ધી બને, તો જ સ્ટોક માર્કેટમાં ઊભા રહી શકીએ, તો જ શેરના ભાવ વધે, ગુડવિલ વધે, તો જ બીજા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન લોન્સ આપે. સમજાણો? ઇન્વેસ્ટર પરચેઝ ધ શેર ઓફ ધ કંપની હોપિંગ ટુ ગેટ મેક્સિમમ ડિવિડન્ડ.
ઇન્વેસ્ટરો અત્યારે પ્રેક્ટિકલી વિચારો ડિવિડન્ડની વાત નથી જોતા, એના ભાવ વધેની વાત જોવે. આજે તમે કોઈ પણ કંપનીનો શેર 100 રૂપિયામાં ખરીદ્યો, 6 મહિના પછી એના 200 રૂપિયા થાય, તમે એ રાહ જોતા હો. 100 રૂપિયા પર વરદી પછી લોકો 1 રૂપિયો ડિવિડન્ડ આપે એની રાહ ન જોતા હોય. એ ડિવિડન્ડ તો ચણા મમરા જેવું હોય, દેખાય એ નહીં. ઇન્વેસ્ટરો મોટે ભાગે શું વિચારતા હોય, તમે એક્સ નામની કંપનીના 100 શેર ખરીદ્યા, આજે એની કિંમત 10,000 રૂપિયા હતી, 6 મહિના પછી એના 15,000 આવે તો ઇન્વેસ્ટરને 5,000નો ફાયદો થયો ને. ઇન્વેસ્ટર એ જોતા હોય. અચ્છા, 6 મહિના પછી 15,000 રૂપિયા તમને ક્યારે મળે? કંપની 6 મહિના સુધી સતત પ્રોફિટ બતાવે, એની રેપ્યુટેશન ક્રિએટ કરે, એની ગુડવિલ ક્રિએટ કરે, એની બેલેન્સ શીટ હેલ્ધી કરે, એની માટે એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનું એટલું સ્ટ્રોંગ મેનેજમેન્ટ કરતી હોય કે રોજે રોજના ડેટા એના પોઝિટિવ આવતા હોય. આ જો અત્યારે લોકડાઉનના સમયમાં કંપનીઓએ પ્રોફિટ કર્યા છે, તો વિચારો કઈ રીતે એ લોકો મેનેજ કરતા હશે. તો જઈને આજે એ લોકોને ફાયદો થાય. ઓકે, according to this approach, company should earn maximum profit and available resource, and the dividend policy should be based on maximum profit. In addition to this, approach suggests that the company should accept global profitable objective only. કંપની હંમેશા એ જ ધંધો કરાય કે જેમાં એને પ્રોફિટ મળે. કોઈ લોસ મેકિંગ યુનિટમાં જો કંપની ફસાણી હોય તો વરસ 2 વર્ષમાંથી એમાંથી નીકળી જવાય, કે ઇન્વેસ્ટરો લોસ સહન કરે નહીં. ઇન્વેસ્ટર 10,000 રોકાણ કર્યું તો 15,000 માગે, 10,000નું રોકાણ 1,000 રૂપિયાનું થઈ જાય એવા ઇન્વેસ્ટર ન માગે, પોતાના પૈસા ગુમાવવા કોઈ ન માગે. સમજાણો? કંપની કેન ઇન્ક્રીઝ અર્નિંગ પર શેર થ્રુ ધ ઓબ્જેક્ટિવ ઓફ મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ. EPS છે કહેવાય. જેટલા પ્રમાણમાં પ્રોફિટ થાય ને એ પ્રમાણે કંપનીનો EPS વધતો જાય, અને જેમ EPS વધે એમ કંપનીના શેર બજારમાં એના ભાવ વધે. કારણ કે 10 રૂપિયાનો શેર હોય, આજે એક કંપનીનો EPS 22 રૂપિયા થઈ ગયો, હવે આવતા વર્ષે EPS 28 રૂપિયા થઈ ગયો, તો 6 રૂપિયાનો ડિફરન્સ વધ્યો. તો 6 રૂપિયાનો જે ડિફરન્સ છે એ પ્રમાણે શેર બજારમાં કંપનીના શેરના ભાવ 500-600 રૂપિયા વધી ગયા હોય, કે શેરના ભાવ બધા EPS ઉપર આવે, અને જેમ EPS વધે તેમ કંપનીના શેરના ભાવ વધે, અને જેમ EPS ઘટે તેમ કંપનીના શેરના ભાવ ઘટે. આ પહેલો ઓબ્જેક્ટિવ ક્લિયર થઈ ગયો. હવે બીજો ઓબ્જેક્ટિવ, wealth maximization, multiplication, right? The objective of wealth maximization is also known as net present value. ધારો કે આજે ધારો કે તમે કોઈ એક્સ નામની કંપનીના 100 શેર 100 રૂપિયામાં ખરીદ્યા, એટલે 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું, બરાબર, 2020માં, બરાબર. હવે 5 વર્ષ પછી એ કંપનીનો ભાવ 500 રૂપિયા થઈ ગયો. 500 રૂપિયાના આજે 100 શેર કેટલા થાય? 50,000 રૂપિયા થાય 2025માં. તો 5 વર્ષમાં તમારું નેટ પ્રેઝન્ટ વેલ્યુ 50,000 થઈ ગઈ. એટલે 10,000ના ઇન્વેસ્ટમેન્ટની સામે તમને 50,000 રૂપિયા મળે છે. એટલે 5 વર્ષમાં તમને 40,000 રૂપિયાનો પ્રોફિટ થયો. એટલે 5 વર્ષમાં તમને 400% રિટર્ન મળ્યું. તો એક વર્ષનું રિટર્ન કેટલું થયું? 80% રિટર્ન થયું ને, એવરેજ. This is called objective of maximization of wealth. આ તમે જોજો, અમુક કંપનીના જે 10 વર્ષ પહેલા શેરના ભાવ હોય, હાવ પાણીના ભાવે લીધા હોય, આજે કંપનીના ભાવ ક્યાંને ક્યાંય પહોંચી ગયા હોય, તો ઇન્વેસ્ટરનો કેટલો બધો ફાયદો થતો હોય, રાઈટ? That is my second objective. Clear થઈ ગયો? Any doubt? Okay. Now I shall read out. આને તમે સિમ્પલ એક્ઝામ્પલ શું કામ લખી દીધો? તમને સમજાય જાય. Wealth maximization. The objective of wealth maximization is known as net present value. આજે તમે જે વેચવા જાવ એની બજાર કિંમત હોય એને net present value કહેવાય. The net present value creates wealth for the shareholders. 100 રૂપિયાના શેરના આજે 500 રૂપિયા થઈ ગયા હોય તો 400 રૂપિયાની વેલ્થ ક્રિએટ થઈ ને, રાઈટ? Hence the financial decision related to increasing net present value should be accepted by the company. હરેક કંપની એ વિચારવું જોઈએ કે શેરના ભાવ દિવસે દિવસે કેમ વધે, અને જેમ વધે એમ ઇન્વેસ્ટરોનો ઇન્વેસ્ટમેન્ટ કેટલો ફાયદો થાય, અને જેમ ઇન્વેસ્ટરોને ફાયદો થાય એમ કંપનીની ગુડવિલ વધે,
અને કંપની આગળ વધે. The wealth maximization approach is based on cash flow only. Only cash flow is considered for this. Cash flow એટલે કંપનીને કેટલી કેશ આવક છે એની ઉપર બધું નક્કી થાય. બરાબર? પછી અંડરલાઈન કરો. The net present value is difference between present value of investment and wealth of investment. આ લાઈનને ડાર્ક અંડરલાઈન કરો. ઓકે? પછી net present value of wealth is equal to present value minus investment required. બરાબર? હમણાં મેં એક્ઝામ્પલ આપ્યો, તમારે ઇન્વેસ્ટમેન્ટ રિક્વાયર્ડ 10,000 નું હતું, તમારી નેટ પ્રેઝન્ટ વેલ્યુ 50,000 ની થઈ, તો 40,000 રૂપિયાનો પ્રોફિટ થયો ને, એ બે ડેફિનેશન થઈ. હવે એની આરે કદાચ એક ટોપિક એવો પૂછાય છે 8.1.3, આપણે કયો કર્યો 8.1.2 કર્યો, હવે ટોપિક 8.1.3 અમે શું કામ નહોતો લીધો કે આની યારે કનેક્ટેડ હતો, સમજાણો? ટોપિક 8.1.3 ઇમ્પોર્ટન્સ. Importance of financial management. આ કદાચ તમને પૂછાય, આપણે કરી નાખીએ છીએ, લગભગ પૂછાતો નથી, પણ પૂછાય તો 2 માર્ક્સમાં પૂછાય છે. What is the importance of financial management? નાના પોઈન્ટ્સ છે, બધા પોઈન્ટ્સ લખી નાખવાના, અંદરનું લખવાની કોઈ જરૂર નથી. ઓકે? Importance of financial management. Importance of financial management. Number 1, estimation of financial need. પહેલા તમે તમારા બિઝનેસની નીડ કેટલી છે નક્કી કરવાની, એની પછી આગળ તમારો બિઝનેસ નક્કી થાય. કે બધા બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ જુદું જુદું હોય, તમારે ખાલી પોઈન્ટ જ લખવાના છે, અંદરનું કંઈ લખવાનું નથી. Estimation of financial need. Number 2, acquiring capital. જે તમારી બિઝનેસની નીડ છે, ફાઇનાન્સ છે, એ તમે ક્યાંથી ભેગું કરશો? નાનો બિઝનેસ હોય તો સોલ પ્રોપરાઇટર હોય તો તમે તમારું પોતાનું ફંડ વાપરો, એનાથી થોડો મોટો બિઝનેસ હોય તો બહારથી તમે વ્યાજે લાવો. જોઈન્ટ સ્ટોક કંપની હોય તો શેર બજારમાંથી તમે પૈસા ઊભા કરો. થર્ડ, પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ. એ જે પૈસા આવી ગયા એનું પ્લાનિંગ ને કંટ્રોલિંગ કઈ રીતે કરવું, મીન્સ એલોકેશન કઈ રીતે જસ્ટિફાઈ કરવું. ફોર્થ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ફાઇનાન્સ. હરેક સેક્ટરમાં, પ્રોડક્શનમાં, સેલ્સમાં, રિસર્ચમાં, માર્કેટિંગમાં, પરચેઝમાં, હરેક ડિપાર્ટમેન્ટમાં ફાઇનાન્સ કઈ રીતે એલોકેટ કરવું. That is called distribution of finance. પછી મેન્ટેનિંગ લિક્વિડિટી. બધા ડિપાર્ટમેન્ટમાં લિક્વિડિટી તો હોવી જ જોઈએ, સમજાઈ ગયો? મેન્ટેનિંગ લિક્વિડિટી એટલે કેશ ફ્લો તમારે બરાબર રહેવો જોઈએ. 7, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. જે તમારે કંપનીમાં લાસ્ટ વર્ષના અંતે પ્રોફિટ થાય તો એ તમારે ડેપ્રિસિએશન કાઢવું પડે, જુદા જુદા રિઝર્વ કાઢવા પડે, જુદા જુદા ફંડ એનાલાઇઝ કરવા પડે. એ બધું કરીને તમારો રિઝર્વ્સ ક્રિએટ થાય. બરાબર? પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. જે તમારી ઇન્કમ થઈ છે એ તમારે બધા ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે, ફંડ માનેમાં, ડિવિડન્ડ માનેમાં, રિઝર્વ્સમાં, ડેપ્રિસિએશનમાં. પછી મેનેજમેન્ટ ઓફ કરંટ એસેટ્સ. You know what is meant by current assets? કરંટ એસેટ્સમાં દર વર્ષે તમારે પ્લસ માઇનસ કરવું પડે. કોઈ વાર કરંટ એસેટ્સને તમારે શું કે આગળ લઈ જવા પડે, મતલબ ઇન્વેસ્ટમેન્ટ વધારી દેવું પડે, ઘણી વાર હોલ્ડ કરી દેવું પડે. ફાઇનાન્શિયલ ડિસિશન. આ બધી વસ્તુ માટે જે ડિસિશન તમે લ્યો છો એને કહેવાય ફાઇનાન્શિયલ ડિસિશન.
અને કદાચ આ 8 પોઈન્ટ્સ છે, અંદરનું એક્સપ્લેનેશન કરવાનું નથી, આ ખાલી 8 પોઈન્ટ્સ તમારે 2 માર્કમાં લખી નાખવાના. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ? જો 2 માર્કમાં પૂછાય તો તમારે 8 પોઈન્ટ્સ લખી નાખવાના. રાઈટ? ઓનલી પોઈન્ટ્સ, only points. ખાલી પોઈન્ટ્સ લખવાના છે. ક્લિયર થઈ ગયો? ઓકે. હવે આપણે મેઇન આન્સર આવે ટોપિક નંબર 3 માં, પેજ નંબર 86 87 જે 3 ઓબ્જેક્ટિવ છે. બરાબર? ફાઇનાન્શિયલ ડિસિઝનના 3 ઓલા. ટોપિક નંબર 8.2, એની અંદર 8.2.1, 8.2.2, 8.2.3. હવે પહેલો જે છે ડિસિઝન રિલેટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ, એ ટોપિક કરો 2 માર્કનો. એની અંદર એમાં બધું આવી જાય, ફેક્ટર્સ ફેક્ટર્સ બધું આવી જાય. પછી ડિસિઝન રિલેટેડ ટુ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એ 2 or 3 માર્ક્સનો, કાં શોર્ટ નોટ પૂછાય કાં 2 માર્કમાં પૂછાય. અને ડિસિઝન રિલેટેડ ટુ ડિવિડન્ડ, એ બધું એની અંદર આવી જાય 2 or 3 માર્ક્સ. રાઈટ? ટોટલી તમારે કેટલા ટોપિક થયા? 3 ટોપિક થયા. ટોપિક નંબર 1, ટોપિક નંબર 2 અને ટોપિક નંબર 3. આ 3 ટોપિક તમારે થાય જે પેજ નંબર 86 87 ઉપર આપેલા છે. સમજાઈ ગયું? ફાઇનાન્શિયલ ડિસિઝન. Financial management is also called financial decision. Right? Financial decision 8.2. It is related to financial function. In this context, financial management is the important decision which regard the following problem. Number 1, decision related to investment. કેવી રીતે ઇન્વેસ્ટ કરવું, ક્યાં ઇન્વેસ્ટ કરવું, એનું રિટર્ન કેટલું, એની રેટ ઓફ ઓલું કેટલી, બધી વસ્તુ આવી છે. ઓકે? ડિસિઝન રિલેટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ. કયો ટોપિક છે? 8.2.1. આ ટોપિક અંડરલાઈન કરતા જજો. Long term fixed capital is invested in fixed assets of the business. Financial manager has to take decision regarding the selection of these assets in which capital fund is to be invested for future. એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે ફ્યુચરમાં એનો લોસ જાય નહીં અને બિઝનેસને નુકસાન થાય નહીં. સમજાણો? Investment call, sorry. Financial manager has to take decision regarding the selection of assets in which capital fund is to be invested in future. Investment decision is called capital budgeting. આ લાઈન અંડરલાઈન કરો. What is meant by capital budgeting? The decision regarding investment in business is called capital budgeting. 1 માર્કનો આન્સર બને. Understood? 1 માર્કનો આન્સર બને. Okay? Element of risk is involved in decision related to investment. Hence, investment decision should be evaluated in the terms of expected risk. બરાબર? expected return. આજે કેમ કે કોઈ પણ બિઝનેસમેન જેને પૈસા રોકે તે એક્સપેક્ટેડ રિસ્કની તો ગણતરી કરે જ તે. અને એ ગણતરી મુજબ એને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે, એ ઇન્વેસ્ટમેન્ટ કેટલું રિસ્કી છે, એ ઇન્વેસ્ટમેન્ટ એને રિસ્કમાંથી કેવી રીતે બહાર કાઢે, આગળ જતાં એ બિઝનેસના પ્રોસ્પેક્ટસ કેવા છે, આગળ જતાં એમાં કોમ્પિટિશન કેવી આવશે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. એટલે એવું કહેવાય ડિસિઝન રિલેટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ. એટલે જો આદુરૂપી રોકાણ થઈ જાય તો બિઝનેસ એટલો આવે. સમજાઈ ગયું? સામેના પેજ વાળું કંઈ લેવાનું નથી. હવે એની અંદરનો આન્સર ફેક્ટર્સ અફેક્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. હવે જોઈએ તમને બધા આપ્યા જ છે. એક આન્સર બનાવો તો 2 માર્ક્સનો બને ફેક્ટર્સ. બધું ભેગું કરો તો શોર્ટ નોટ બને. ઓકે? વોટ આર ધ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ ફોર ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન? નંબર 1, નીડ ઓફ ટોટલ કેપિટલ. કેટલા ફાઇનાન્સની જરૂર છે. નંબર 2, એસ્ટિમેટેડ રેટ ઓફ રિટર્ન એન્ડ પ્રોફિટેબિલિટી રિસીવેબલ ઇન ફંડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. કેટલું તમને રિટર્ન મળે છે, કેટલા પૈસાની જરૂર છે અને કેવી રીતે તમે મેનેજ કરશો.
થર્ડ, એસ્ટિમેટેડ કેશ ફ્લો રિસીવેબલ ફ્રોમ ઇન્વેસ્ટમેન્ટ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાંથી કેશ ફ્લો કેટલો રહેશે, લિક્વિડિટી કેટલી રહેશે. ફોર્થ, એલિમેન્ટ ઓફ રિસ્ક ઇન્વોલ્વ. તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એમાં રિસ્ક કેટલું. ફિફ્થ, રિક્વાયરમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ આફ્ટર ઇન્વેસ્ટમેન્ટ. વર્કિંગ કેપિટલની રોજબરોજ કેટલી જરૂર પડશે. સિક્સ્થ, યુઝફુલ ઇકોનોમિક લાઈફ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એસ્ટિમેટેડ લાઈફ. એટલે આગળ જતા બિઝનેસમાં કેટલું કોમ્પિટિશન છે, બિઝનેસની કેટલી આવરદા છે, કઈ રીતે તમે વર્કઆઉટ કરશો, એ બધી વસ્તુ અંદર આવી છે. સિગ્નિફિકન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પછી કેપિટલ રેશનિંગ અને સર્ટિનિટી ઓર અનસર્ટિનિટી ઓફ બિઝનેસ ફ્યુચર. ધીઝ આર 8 ફેક્ટર્સ which are responsible for decision of investment. આ ક્લિયર થઈ ગયું ભાઈ. હવે આપણે બીજો ટોપિક લઈએ, decision related to sources of source for finance. Decision related to source of finance. અચ્છા, એ ટોપિક કેટલા માર્કનો? કા 2 માર્ક્સ કા 3 માર્ક્સ. ફેક્ટર્સ ખાલી પૂછે તો 2 માર્ક્સ, બધું પૂછે તો 3 માર્ક્સ. ઓકે, ટોપિક નંબર 8.2.2. ઓકે, અંડરલાઈન કરજો, હું વાંચું એટલું જ કરવાનું. Investment decisions are connected to the assets of the company, while financial decisions are connected with capital structure. Capital structure એટલે dividend, preference shares અને equity capital. આ ત્રણેય ભેગા કરો તો કેપિટલ સ્ટ્રક્ચર બને. હવે હરેક કંપની નક્કી કરતી હોય કેવું કેપિટલ સ્ટ્રક્ચર એના બેઝમાં રાખવું, કે બધા બિઝનેસ જુદા જુદા હોય. જો રિસ્કી બિઝનેસ હોય ઓનરશિપ કેપિટલ વધારે પ્રિફર કરે, ઇક્વિટી. સેફ બિઝનેસ હોય તો પ્રેફરન્સ ડિવિડન્ડ. શું કામ? કે મેક્સિમમ રિટર્ન મેળવી ડિવિડન્ડ અને પ્રેફરન્સ ઉપર ચૂકવણું કરી કંપનીના માલિકો પોતે વધારે રિટર્ન ભેગું કરતા હોય. એટલે ઇટ ડિપેન્ડ્સ હાઉ ઇટ વર્ક્સ આઉટ. Capital structure of the company consists of equity shares, preference shares and debentures. અને ઘણીવાર કોઈ કંપની ત્રણ વસ્તુ ઇસ્યુ કરતી હોય, પણ લેટ મી સે વન થિંગ, ભલે આમાં જે લખ્યું હોય છેલ્લા 20 વર્ષથી કોઈ કંપનીએ ડિબેન્ચર ઇસ્યુ કર્યા નથી. હા, અમુક જે બ્લુ ચીપ કંપનીઓ છે, ધારો કે L&T છે, SBI છે, હમણાં રિસન્ટલી SBIનો 8,930 crores ડિબેન્ચર ઇસ્યુ આવે છે. શું કામ? કે વ્યાજ દર અત્યારે ઓછા છે, એ કમ્પેરેટિવ ડિબેન્ચર ઉપર થોડુંક વધારે વ્યાજ આપશે. બરાબર, 7.7%. મેં વાંચ્યું તો ગઈકાલે એક ડેટા વાંચ્યો, 7.3% વ્યાજ આપશે. હવે 9,000 કરોડ રૂપિયા બજારમાંથી ભેગા કરશે, આપણને કેટલા આપશે? 7.3%. કે અત્યારે FDમાં ઓછા વ્યાજ છે, અને એ પૈસા એ બજારમાં 15-20% કમાઈને વાપરશે. તો SBI એવું કરે કે શું કામ? કે SBI રિલાયબલ કંપની છે, સરકારી છે, મોટા મોટી બેંક છે, એટલે એમાં ઇન્વેસ્ટરો પૈસા રોકે કે પૈસા ખોટા નથી. આની પહેલા 2 વર્ષ પહેલા L&Tએ 14,000 કરોડ રૂપિયા ડિબેન્ચરમાં ભેગા કર્યા. કે L&T એવી બ્લુ ચીપ કંપની છે, અને બધી કંપની ડિબેન્ચરનું રિસ્ક લે નહીં. 2-4 વર્ષમાં બોલો ડિબેન્ચર વાઇપ ઓફ થઈ જાય બેલેન્સ શીટમાંથી, પૈસાનું ચૂકવણું થઈ જાય, કંપની દોડતી થઈ જાય. ઇટ ડિપેન્ડ્સ. બટ રેશનલી સ્પીકિંગ, ઇન માસ, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ક્લાસ, લગભગ કોઈ કંપની ડિબેન્ચર ઇસ્યુ કરે કે કેટલી લાયબિલિટી થઈ છે. ડિબેન્ચર તમને ખબર છે લાયબિલિટી છે, કે SBI વ્યાજ ચૂકવે કે L&T વ્યાજ ચૂકવી હતી. નવી કોઈ કંપની હોય ડિબેન્ચર ઇસ્યુ કર્યા અને જો લોસ ગયો તો વ્યાજ ક્યાંથી કાઢવું? તમારે કમ્પલસરી વ્યાજ ચૂકવવું પડે, અને કોઈ એવા ગાંડા કાઢે નહીં. ઓકે, સો સેકન્ડ ટોપિક, ફેક્ટર્સ રિલેટેડ ટુ ફાઇનાન્સ. Capital structure is mixture of ownership capital as well as debt capital. Financial manager has to take decision regarding the portion of ownership capital and debt capital. એ મેનેજર નક્કી કરવાનું છે કયા ધંધામાં કેટલી ઓનરશિપ કેપિટલ રાખવું, કેટલું ડેપ્ટ કેપિટલ. ડેપ્ટ એટલે બહારથી લાવેલું કેપિટલ, એની ઉપર બધું નક્કી થાય. હવે there are 2 factors affecting this financing of business: internal factors and external factors. Internal factors માં શું આવે? Nature and type of business, size of business, growth of business, financial requirement, nature of assets, and requirement and attitude of
ડાયરેક્ટર્સ. આ બધી વસ્તુ ઇન્ટરનલ ફેક્ટર્સમાં આવી છે અને આ બધી વસ્તુની ગણતરી મુજબ ફાઇનાન્સ નક્કી થાય. હવે એક્સટર્નલ ફેક્ટર્સ એટલે નંબર 1 કન્ડિશન ઓફ કેપિટલ માર્કેટ, સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટમાં સદાય માટે કોઈ દી તેજી ન હોય, સદાય માટે કોઈ દી મંદી ન હોય. અને મોટે ભાગે તમે જો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ જ્યારે કંપની જ્યારે પહેલી વાર આઈપીઓ લઈને આવે ત્યારે હંમેશા તેજીના માહોલમાં આવે અને ઓચિંતા મંદી બજારમાં શરૂ થાય તો એક આઈપીઓ અટકાવી દે કે ઇન્વેસ્ટરો તેજીના ઓલામાં સબસ્ક્રાઇબ કરતા હોય, મંદીના ઓલામાં સબસ્ક્રિપ્શન મળે નહીં અને લોસ છે, રાઈટ. પછી ફ્લોટેશન કોસ્ટ ઓફ ઇશ્યુ સિક્યોરિટીઝ. એ મેં તમને આની પહેલાં ટોપિકમાં સમજાવ્યું. જો બજારમાં તમારે 100 રૂપિયા લેવા જવા હોય તો 10 રૂપિયાનો ખર્ચો કરવો પડે. અંડરરાઇટર્સ, પ્રમોટર્સ, લીડ મેનેજર્સ, બેન્કર્સ, આ બધાનું તમારે કમિશન દેવું પડે, એની ફીસ ચૂકવવી પડે, બરાબર છે. તો આ બધું કોસ્ટિંગ કેટલું થાય બધું અંદર ગણાય છે. થર્ડ, એટીટ્યુડ ઓફ ઇન્વેસ્ટર્સ. બધી કંપનીમાં કાંઈ બધા ઇન્વેસ્ટરો પૈસા ન રોકતા હોય, બ્લુ ચીપ કંપનીમાં જ રોકે. એટલે મોટી મોટી કંપનીને 2 દિવસમાં ફંડ મળી જતું હોય, બાકી અજાણી કંપનીને 2 મહિના સુધી ઇસ્યુ ખુલે તોય ફંડ ન મળે, એટલે પૈસા બાબતે તો કોઈ વિશ્વાસ ન કરે ને. સમજાઈ ગયું? પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ પ્રિવેલિંગ માર્કેટ. હમણાં જે મેં તમને એસબીઆઈનો દાખલો આપ્યો, અત્યારે માર્કેટમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ બહુ ઓછા છે, એટલે કદાચ સારી કંપનીઓ ડિબેન્ચર ઇસ્યુ કરવા સસ્તા પડે કે બજાર કરતાં એ થોડુંક વધારે વ્યાજ આપે, તો લોકો વધારે ઇન્ટરેસ્ટ કમાવા માટે સેફ કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. લીગલ રિસ્ટ્રિક્શન એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. કે આજે બધા વર્લ્ડની સ્ટોક માર્કેટ એકબીજાની હારે કનેક્ટેડ હોય અને એમ એ કનેક્શનમાં સૌથી મોટો ભાગ પણ ભજવતું હોય FII, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ, અને બીજા છે DII, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. આ બે પક્ષ છે એ માર્કેટ ચલાવતા હોય, બરાબર. આ બે પક્ષ તેજી મંદી માર્કેટની નક્કી કરતા હોય. હવે એ લોકોનો રૂખ, એ લોકોનો એપ્રોચ અત્યારે કેવો છે એની પર કંપની બધી ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર નક્કી કરે. આપણો સેકન્ડ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. હવે આપણે થર્ડમાં આવ્યા, ડિવિડન્ડ પ્રોસેસ. ભલે આમાં છે, મને ભણાવવાનું છે, પણ ડિવિડન્ડ ચણા મમરા કરતાં ઓછું હોય. લેટ મી સ્પીક. હમણાં પાવર ગ્રીડ વાળાએ 15 દિવસ પહેલા ડિવિડન્ડ જાહેર કર્યું, 15 પૈસા, એક શેરે 15 પૈસા. હવે તમારે કે 100 શેર હોય, કેટલું ડિવિડન્ડ આવ્યું? 15 રૂપિયા. એટલે ડિવિડન્ડ ઇઝ નોટ અ મેટર ઓફ કન્સર્ન. એ ડિવિડન્ડ તમને ક્યારે દેખાય ખબર છે? તમારે લાખોની કંપની શેર હોય તો તમને ડિવિડન્ડની ઇન્કમ દેખાય. હવે આપણે 100, 200, 500માં કૂદકા મારતા હોય. કારણ કે મેં તમને કહ્યું પાવર ગ્રીડ વાળા 15 પૈસા ડિવિડન્ડ આપ્યું, બરાબર છે. તો પાવર ગ્રીડનો ઇસ્યુ કયો છે? 89 કરોડ શેર. હવે ધારો કે કોઈ DII પાસે 1 કરોડ પાવર ગ્રીડના શેર પડ્યા છે, તો 15 લાખ રૂપિયા વ્યાજ આવે, ડિવિડન્ડ આવે, તો એ દેખાય. તો પાછું એવું મોટું ઇન્વેસ્ટમેન્ટ એ કર્યું હોય. એટલે ડિવિડન્ડ લગભગ આપણી માટે ગણાય નહીં. આપણે એ ગણવાનું 100 રૂપિયા વાળો પાવર ગ્રીડ 150 રૂપિયા ક્યારે થાય. આપણે શોર્ટ ઓલામાં હું તમને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવું છું. સમજાણું? ડિવિડન્ડ ભૂલી જવાનું આમાં છે એટલે આપણે ભણવું પડે. ઓકે, ચાલો. Decision regarding dividend. Dividend is a part of a profit of a company which is distributed among shareholders. Dividend is a return to shareholders on their investment. પણ એ ચણા મમરા જેવું હોય અને એવું નથી દર વર્ષે આવે જ નહીં આવે. As per Company Act, dividend can be paid in cash or check or by any other means. એટલે એમાં રીઇન્વેસ્ટમેન્ટ ઓફ ડિવિડન્ડ એ થતું ઓપ્શન આપે, ડિવિડન્ડના બદલામાં તમને અમુક શેર્સ આપી દે. Understood? Payment of dividend affects the market value of the share of the company. જે કંપની સતત ડિવિડન્ડ ચૂકવતી હોય એની માર્કેટ વેલ્યુ શેર્સની વધારે હોય. જે કંપની ડિવિડન્ડ ન ચૂકવતી હોય એની માર્કેટ વેલ્યુ ઓછી. રાઈટ? હવે ફેક્ટર્સ અફેક્ટિંગ ડિવિડન્ડ. 2 marks. Dividend
divisible profit of the company during the current financial year is called dividend. ડિવિડન્ડ કેની ઉપર મળે? આ વર્ષે કંપનીને જે પ્રોફિટ થયો હોય એમાંથી બધું બાદ કરીને જેમાં નેટ પ્રોફિટ આવે એની પર ડિવિડન્ડ મળે. બધા એક્સપેન્સ બાદ કરે. જો લોસ થાય તો ડિવિડન્ડ નહીં મળે. અને એવું નથી ઓછો પ્રોફિટ થયો હોય તોય ડિવિડન્ડ ન આપે. ડિવિડન્ડ પે કરવું કમ્પલ્સરી નથી. એસ્ટિમેશન ઓફ ઇન્કમ ઇન ફ્યુચર. જો કંપનીને લાગે કે ફ્યુચરમાં આવક વધવાની છે તો ત્યાં ડિવિડન્ડ આપે. મને લાગે કે હજી ફ્યુચરમાં આવક નથી વધવાની તો એ પ્રોફિટ રાખી મૂકે. એ ડિવિડન્ડ ન ચૂકે. રેટ ઓફ ડિવિડન્ડ પેડ ઇન ધ કરંટ યર્સ એન્ડ પાસ્ટ યર્સ. એનું રેટ મેન્ટેન કરે. ધારો કે છે મેં તમને કીધું એમ કે પાવર ગ્રીડવાળાએ 1% ડિવિડન્ડ આપ્યું. 1% એટલે 15 પૈસા થયા. ટકા જે કહેવાય એ 10 રૂપિયા પર ગણાય કે ફેસ વેલ્યુ કેટલી હોય 10 રૂપિયા. કારણ કે એક કંપની 40% ડિવિડન્ડ આપે ને આપણે કહો 40% તો 4 રૂપિયા જ થાય. મને 4,000 રૂપિયાનો શેર હોય એનું રેટ ઓફ ડિવિડન્ડ 4 રૂપિયા જ કહેવાય કે ફેસ વેલ્યુ શેરની કેટલી હોય 10 રૂપિયા. અચ્છા ગણી લો 10 રૂપિયાના 40% એટલે કેટલા થયા? 4 રૂપિયા થયા. હવે જે મારે 4,000 રૂપિયાનો એક શેર દેતો હોય 4 રૂપિયાની સામે મોટું નાખે. આવું તમને પ્રેક્ટિકલી વસ્તુ સમજાવું છું. સમજાણો? પછી નીડ ટુ પ્લાવિંગ બેક ઓફ પ્રોફિટ અને રીઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રોફિટ. ફાઇનાન્શિયલ કન્ડિશન એન્ડ ઓફ અ નીડ ઓફ અ કંપની. અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન કંપનીની કેવી છે એની પર ડિવિડન્ડ નક્કી થાય. રેશિયો ઓફ રિઝર્વ્સ ઓફ ધ કંપની. જો બધા રિઝર્વ્સ છલોછલ ભર્યા હોય બધા ફંડ તો ડિવિડન્ડ વધારે હોય. જો રિઝર્વ્સ ખાલી હોય તો ડિવિડન્ડ ઓછું. લીગલ પ્લાનિંગ ઓફ પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ. કે કંપની બધું લીગલ પ્લાનિંગ એ કરતી હોય, કંપની બધું ઇન્વેસ્ટમેન્ટ એ કરતી હોય, સરકારી બોન્ડમાં એમાં સિક્યુરિટીઝમાં પૈસા નાખતી હોય એટલે શું છે એને કમ્પલસરી પૈસા સેફ થઈ જાય. બધું કંપની કાંઈ બધો પ્રોફિટ આપી ન દે. આજે લોકો બધા ગવર્મેન્ટ સિક્યુરિટીઝ, આરબીઆઈ બોન્ડ્સ, બરાબર, બીજા રેલવે બોન્ડ્સ, આવા જે મોટા મોટા પ્રોજેક્ટ હોય ને સરકારના 100% સેફ હોય એમાં એ લોકો કમ્પલસરી પૈસા રોકે. કે બધું પ્રોસ્પેક્ટસમાં મેન્ટેન કર્યું હોય, બધું બતાવ્યું હોય કે અમુક ટકા પ્રોફિટ છે એ તમારે ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં રોકવાના. એટલે શું કામ કે કંપની જ્યારે લિક્વિડેશનમાં જાય ત્યારે એમાંથી પૈસા કાઢી શેર હોલ્ડર્સને ચૂકવીએ કે ટોટલી બૂચ મારીએ કે નહીં. રાઈટ. એટીટ્યુડ ઓફ ધ ડાયરેક્ટર્સ ઓફ ધ કંપની એ એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. ટેક્સેશન પોલિસી, લીગલ રિસ્ટ્રિક્શન, expectation of shareholders of a company, condition of capital market, growth of company, liquidity of a company. આ બધા ફેક્ટર્સ જે છે કોઈક વધારે અસર કરે, કોઈક ઓછી અસર કરે. બટ ધીસ આર ઓલ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ડિવિડન્ડ. ઓકે, એટલે આ ટોપિકમાં આપણે કેટલા ટોપિક ભણ્યા? 3 ટોપિક. ટોપિક નંબર 1 તો કે છે કોન્સેપ્ટ એન્ડ ડેફિનેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક ઓફ બિઝનેસ. ટોપિક નંબર 2 ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ. પછી એની અંદર એક ટોપિક જે ખાલી પોઈન્ટ વાઇઝ લખવાનો છે કયો છે? ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. અને ટોપિક નંબર 3 ફાઇનાન્શિયલ ડિસિઝન 3 જાતના. ડિસિઝન રિલેટેડ ટુ ઇન્વેસ્ટમેન્ટ, ડિસિઝન રિલેટેડ ટુ ફાઇનાન્સિંગ ઓફ બિઝનેસ અને ડિસિઝન રિલેટેડ ટુ ડિવિડન્ડ. એટલે આ આપણો આખો ટોપિક લેક્ચર 1માં. હજી લેક્ચર 1 પૂરો નથી થયો. હવે આનો જે હું તમને સેકન્ડ પાર્ટ મોકલીશ એ લેક્ચર 1.1 આવશે. સમજાણું? કે હજી આખો ટોપિક ટોટલી 5 ટોપિકનો ચેપ્ટર આ કોન્સેપ્ટ છે. બિકોઝ ઓફ રિસ્ટ્રિક્શન ઓફ ટાઈમ વી આર ગોઈંગ થ્રુ 3 ટોપિક. લેક્ચર 1.1માં બીજા 2 ટોપિક તમને મોકલીશ અને તમારે આખો લેક્ચર ક્લિયર થાય. 1.1 અને 1. ઓકે ચિલ્ડ્રન? સો I hope તમને સમજાઈ ગયું હશે. We'll meet in next lecture. Till then, goodbye.